પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ખાસ ખબરો પર। ડીસાના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક યોજાઈ। તેના અનુસંધાનમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। મહત્વનું છે કે જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી તેમજ રમણભાઈ હાજર રહ્યા હતા। આ બેઠકમાં પેટ્રોલ, ડીઝલ, ખાતર, પીએનજી અને એલપીજી જેવી જીવન જરૂરિયાત જેવી વસ્તુઓની ઉપલબ્ધ અંગે ચર્ચા કરવામાં આવી। 5 દિવસ પહેલા અફવાઓને કારણે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ હતી, તેવું ફરી ન બને તે માટે ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી। આવી અફવાઓ ફેલાવનારા સામે કડક પગલાં લેવાશે। રાજ્યમાં પીએનજીને અગ્રતા આપવામાં આવી છે અને હોસ્પિટલ, સ્કૂલ જેવી જગ્યાએ પીએનજી કનેક્શનને પ્રાથમિકતા આપવામાં આવશે। આગામી 15 દિવસમાં 50,000 પીએનજી કનેક્શન આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। 1,28,00,000 ગ્રાહકોને સમયસર ગેસ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કાળાબજાર કરનારા સામે કડક કાર્યવાહી થશે। કાળાબજારી કે પછી આવા સમયે ખોટી અફવાઓ ફેલાવનારો પર કયા પ્રકારે વધુમાં વધુ કડક એક્શન લેવામાં આવે તે માટે બી ખૂબ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે। હાલ સુધી આ પ્રકારની કાળાબજારી કરતા 17 થી વધારે લોકો પર અલગ અલગ જગ્યાઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં તમામ શહેર અને જિલ્લાઓના કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે કે આવી માહિતી મળતાની સાથે સંપૂર્ણપણે કડકમાં કડક એક્શન્સ એ લોકો પર લેવામાં આવે। ખાસ કરીને આ તમામ પરિસ્થિતિની સાથે સાથે આપણા રાજ્યમાં લાખો શ્રમિકો રોજગારી માટે, પોતાના પરિવારનું ગુજરાન માટે અહીંયા આપણી સાથે જ્યારે પરિવાર વસતા હોય ત્યારે એ સૌ લોકોની બી ચિંતા આ બેઠકમાં કરવામાં આવી છે। ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટને, તમામ ઇન્ડસ્ટ્રીઝને જોડે બેઠક કરીને પગાર થોડો વહેલો થાય, સાથે સાથે નાની મોટી જમવાની વ્યવસ્થાઓ બી એ લોકોની કરવાની જરૂર લાગે તો એ બી કરવામાં આવે। આ બધી જ વ્યવસ્થાઓ આપણી સાથે જે પરિવારો વર્ષોથી આપણી જોડે રહેતા હોય એ તમામ પરિવારોની ચિંતા એ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ માધ્યમથી કરવામાં આવી રહી છે। તેમને બી ગેસ કે કોઈ બી વિષયની કોઈ બી કમી ના પડે તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તેની સંકલન સમિતિ એ દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે। મહાનગરોમાં અને જિલ્લાઓમાં કાલ સાંજ સુધી આની બેઠકો થશે અને એ બેઠકો દરમિયાન આ પ્રકારના કોઈ બી વિષયો ધ્યાનમાં આવતા હોય તો એ વિષયને કઈ રીતે જિલ્લા લેવલે પહોંચી વળવું તે માટેનો બી નિર્ણય લેવામાં આવશે। હાલ સુધી કરીબન 10,000 જેટલી એલપીજીને લઈને નાની મોટી ફરિયાદ આવી હતી, જેમાંથી 10,000 થી વધારે ફરિયાદો સંપૂર્ણપણે ક્લિયર કરવામાં આવી છે અને આ જ પ્રકારે જે ટોલ ફ્રી નંબર છે અને વોર રૂમ છે એ આવનારા દિવસોમાં બી ચાલુ રહેવાનું છે। કોઈ બી પ્રકારની નાની મોટી કઈ બી તકલીફ હોય તો આ ટીમ દ્વારા તેનો નિકાલ લાવવામાં આવશે। સામાન્ય રીતે કોઈ બી પ્રકારની ગુજરાતમાં ખાતરની વાત હોય, ગેસની વાત હોય, પેટ્રોલ ડીઝલની વાત હોય, અન્ય જરૂરી ચીજ વસ્તુની વાત હોય, કોઈ બી પ્રકારની સામાન્ય નાગરિકોએ આ અફવાઓથી ડરવાની જરૂર નથી। બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ડે ટુ ડે મુખ્યમંત્રીશ્રીના લેવલથી બી આનું નિરીક્ષણ થઈ રહ્યું છે। તમામ નાગરિકોને બધી જ વ્યવસ્થાઓ